तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणनो वैभव तू, गुरुधैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्मसुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणनो वैभव तू, गुरुधैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू. तुझ वचन मा माधुर्य, तुझ नयन मा वात्सल्य, मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू, तुझ हृदय मा करुणा, तुझ चित्त मा निर्मळता, प्रभु तानी प्रतिमा जिनवर तणी वाणी तो, मळजो भव भव गुरु मने तारो ज संगात, शुभ योग तारो पामी थाऊ भवती निस्तार, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणिनो वैभव तू, गुरुधैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू. प्रभु हर पड़ हृदय मा वैराग्य छे, जीवन मा रगे रग मा प्रभु आण, प्रभु मय गुरु तू हीज तू, कृपा निधि गुरुदेव, क्षमा निधि गुरुदेव, मारा मन ना मंदिरे गुरुवर मारा तू हीज तू, तारा चरण करु मारु जीवन अर्पण, तुझी आण शीर धरि करु आत्म निर्मल, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणनो वैभव तू, गुरुधैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरळ स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्मसुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुणनो वैभव तू, गुरु
ધ્યાન તું, ધ્યેય મારું તું, સરળ સ્વભાવી તું, શ્વાસ તું. મુજને ગુરુ ભગવંત મળ્યા, મુજને સાચા સંત મળ્યા, જાણે કે અરિહંત મળ્યા, જાણે કે અરિહંત મળ્યા. સાક્ષાત પ્રભુ મને ના મળ્યા, તેનો જરી અફસોસ ના. ગુરુ તું મળ્યો તો પ્રભુ મળ્યા, અંતરમહી પરિતોષ. ગુણરત્નો આપો શિષ્યને, હૈયે કરો પદાર્પણમ. ઉપકારી ગુરુવર ચરણમાં સર્વસ્વ મારું સમર્પણમ. હૃદયમાં શાસન વસેને, બુદ્ધિમાં તર્કો ઘણા. મુખમહી શાસ્ત્રો વસેને, આત્મમાં નિષ્પૃહના. મહાવ્રતો તણા પાલનમહી, તુજ જીવન નિર્મલ દર્પણમ. ઉપકારી ગુરુવર ચરણમાં સર્વસ્વ મારું સમર્પણમ. ભટકેલ ભવવન પથિકને, સન્માર્ગ દાતા આપ છો. સ્વામી સખા ગુરુ આપ છો, અમ બાળના મા બાપ છો. પુણ્યોદય આ ભવ મળ્યા, મળજો મને ભાવાંતરમ. ઉપકારી ગુરુવર ચરણમાં સર્વસ્વ મારું સમર્પણમ. તુજ મૌનમાં પણ બોધ છે, વૈરાગ્ય રસનો ધોધ છે. અતિચારો પર તને ક્રોધ છે, સુખશીલતા નો વિરોધ છે. અજોડ આપ ગુરુ મળ્યા છો, હર્ષે કરે મન નર્તનમ. ઉપકારી ગુરુવર ચરણમાં સર્વસ્વ મારું સમર્પણમ.
થી તમે ઉધર્યો, સંસ્કાર આપી તમે ઘડ્યો, અવિનય કર્યો મેં આપનો, તોય મનમાં નવી ધર્યો. ઉપકાર તારા કેમ ભૂલો, નિત કરો ગુણ કીર્તનમ. ઉપકારી ગુરુવર ચરણમાં સર્વસ્વ મારું સમર્પણમ. અવિનીત ને ઉદ્ધત ભલે, તુજ આજ્ઞાથી વિપરીત ભલે, મોહરાયના વશમાં ભલે, વિષયો મહી પરવશ ભલે, પણ શીશ પર ફરતો રહો, આશીષ ભર કર સ્પર્શનમ. ઉપકારી ગુરુવર ચરણમાં સર્વસ્વ મારું સમર્પણમ. કરું છું હું ઘણી, કરતો રહીશ ભૂલો ઘણી. સુધારજે ગુરુમાં મને, દોષોની ફોજને અવગણી. વાત્સલ્ય તારું પામવા, તુજ ગોદનો આકર્ષણમ. ઉપકારી ગુરુવર ચરણમાં સર્વસ્વ મારું સમર્પણમ. ॐ नमो हरिहन्दाणम् ॐ नमो श्री सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उज्जायाणम् नमो
સાહુણં એષો પંચ નમોકારો સવપાવ પણાસણો મંગલાણં ચ સૌવેસી પરમં હવૈ મંગલમ નમો જીણાણં જીઅભયાણં જૈનં જયતિ શાસનં હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનો આનંદનો ધામ હું છું આત્મા પરમાત્મા દેહ મારો નથી હું પણ દેહનો નથી અવિનાશી અરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા મારો જન્મ નથી મારું મૃત્યુ નથી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનો ધામ હું છું આત્મા પરમાત્મા एगो में साशव अपा नाण दंसण संजुओ शेषा में बाहिरा भावा सवे संजोग लक्षणा દેવાનું પ્રિયો ભગવાન મહાવીર સ્વામીએ જૈનાગમ એટલે આગમ કહો, શાસ્ત્ર કહો, સરળ ભાષામાં ગ્રંથ કહો, એ જૈનાગમ એ મોક્ષનો માર્ગ બતાવ્યો. સ્થાનકવાસી જૈન સમાજ માટે
સંત અને શાસ્ત્ર. આપણી પાસે બે જ અવલંબન છે. દેરાવાસી સમાજ પાસે સંત છે, શાસ્ત્ર છે અને મૂર્તિ છે. દિગંબર સમાજ પાસે પણ મૂર્તિ છે, સમયસાર છે અને સંત છે. તેરાપંથી સમાજ પાસે સંત અને શાસ્ત્ર. એમ સ્થાનકવાસી સમાજ માટે પણ બે જ ઓપ્શન છે, અવલંબન, જેને આપણે કહીએ આધાર, એક સંત અને બીજું શાસ્ત્ર. હર કોઈ સમાજ એમ માને છે કે છેલ્લે આત્મા છે. કોણ છે? આત્મા. એ જ પરમાત્મા છે. પણ આ તો એક અવલંબન આપે છે, અવલંબન. મૂર્તિ છે એ જ ભગવાન છે એમ નહીં, પણ એક અવલંબન છે. શું છે? પણ એ સમાજ પણ, એ શાસ્ત્રો પણ એમ કહેશે કે તમારે છેલ્લે પરાકાષ્ઠા, ભક્તિની પરાકાષ્ઠા, ધર્મની પરાકાષ્ઠા, તો કે છેલ્લે એ અવલંબનને શું કરવું પડશે? છોડવું પડશે. કારણ કે આત્મા ઉપર જે કર્મ લાગેલા છે, એટલે આપણને ખબર નથી કે આત્મા બહાર નથી. ક્યાં બેઠો છે? ભીતરમાં. આપણે શોધીએ છીએ બહાર, પણ એ તો અંદરમાં છે. તો જેવા તમારા કર્મ દૂર થાય એટલે આત્મા બહાર આવે. પથ્થરમાં પ્રતિમા છુપાયેલી છે, પણ પથ્થર જુઓ તો કંઈ દેખાય નહીં. એને શિલ્પી ટાંકણા મારી મારી એનો કચરો કાઢે એટલે એ જ પથ્થરમાંથી શું નીકળે? પ્રતિમા. એમ આપણા આત્મામાં જે કર્મ લાગેલા છે એ કર્મ દૂર થાય. શું થાય? દૂર થાય એટલે પરમાત્મા બહાર આવે. એટલે આપણે એક સ્ટેપ આગળ છીએ કે ભાઈ અવલંબનની જરૂર નથી. એટલે આપણા ઉપાશ્રયોમાં, આપણા ધર્મ સ્થાનકોમાં, પછી આરાધના ભવન કયો, ધર્માલય કયો, ઉપાશ્રય કયો, પોષદશાળા કયો, એટલે ત્યાં કોઈ મૂર્તિની સ્થાપના કરાતી નથી. સમજાય છે ને? ત્યાં કોઈ સાધુ સાધ્વીના ફોટાની સ્થાપના કરાતી નથી. એટલે નામ શું પડ્યું? સ્થાનકવાસી. સ્થાન એટલે આત્મા. જે આત્મા જેમાં વાસ કરે એનું નામ સ્થાનકવાસી. શું હોય? તો કે ચાર દિવાલ. કારણ કે આપણે સાકારના ઉપાસક નથી, નિરાકાર. આપણે કોના ઉપાસક? નિરંજન નિરાકાર. તમે બોલો ને ખામણામાં સિદ્ધ ભગવાન કેવા છે? નિરંજન નિરાકાર. કારણ કે આકાર જે છે એ સ્થાયી નથી. કોઈ પણ તમે આકાર ચિત્ર લેશો તો એની અમુક સ્થિતિ ફિક્સ હોય, પછી જીર્ણ શીર્ણ એક ફોટો હશે, એક મૂર્તિ હશે, એક ચિત્ર હશે, તો અમુક સમય પછી શું થઈ જશે? સાવ. તો આપણે છીએ નિરંજન નિરાકારના ઉપાસક. એક સમયમાં કોઈનું ચિત્ર આવતું, કોઈ સાધુ કાર્યક્રમમાં કોઈ ડ્રોઈંગ કર્યું હોય તો એને નીચે લખાતું
કે ચિત્ર માત્ર પરિચય અર્થે, કોના અર્થે? પણ એને પૂજવાનું નથી. એ સાધુનો ફોટો હોય કે મહાવીરનો ફોટો હોય, એને વંદના નથી કરવાની. શું નથી કરવાની? એને પૂજન નથી કરવાનું, કારણ કે એ તો જડ છે. આવ્યું ને 25 પ્રકારના મિથ્યાત્વમાં? જીવને અજીવ શ્રદ્ધે તો, અને અજીવને તો મિથ્યા. જ્યાં ધર્મ જ ન આવ્યો, મિથ્યાત્વ એટલે શું? અધર્મ. તો ત્યાં સમ્યક દર્શનની સ્પર્શના ક્યાં થાય? કારણ કે એની માન્યતા ખોટી છે. એટલે જડ. માનો કે કદાચિત કોઈ ભક્તિને કારણે કે ભાઈ મારા ઉપકારી છે, આ છે, તે છે, અને કદાચ કોઈ ચિત્ર બનાવ્યું કે રાખી લીધું, પણ એ માત્ર પરિચય અર્થે. શેના અર્થે? આપણે ઘરમાં જેમ કહીએ ને, ભાઈ આ મારા દાદા છે, આ પરદાદા છે, અમારા બાપા છે, તો શું કે ભાઈ આવા હતા, તમે જોયા નથી પણ તમે ઓળખાણ આપશો કે આવા હતા. એટલે એનો શું આપ્યો તમે? ખાલી પરિચય. પણ એની પૂજા કરવી, એને પગે લાગવું, કે અગરબત્તી કરવી, કે દીવો કરવો, કે જે કંઈ, એ બધું મિથ્યા. શુદ્ધ ધર્મ જે છે, કયો ધર્મ? એને જ્યાં સુધી સમજવામાં ન આવે ત્યાં સુધી આત્માનું સમ્યક દર્શન આવે ખરા. સમ્યક દર્શન કોઈ એવી ક્ષણ હોય તમે આત્માના સ્વરૂપમાં ઉતરી જાઓ તો સમ્યક દર્શન પ્રગટ થઈ જાય, પણ ટકે નહીં. આવે ખરા પણ ટકે નહીં, પાછું આવીને ચાલ્યું જાય. એટલે આ જૈનાગમ સ્થાનકવાસી સમાજ માટે અવલંબન બે જ છે, એક સંત અને એક શાસ્ત્ર. હવે શાસ્ત્ર વાંચવાનો શ્રાવક શ્રાવિકાઓ પાસે શું નથી? ટાઈમ નથી, રુચિ નથી, ટાઈમ નથી. અથવા તો એની ફરિયાદ છે કે અમને આમાં કાંઈ ગતાગમ પડતી. તો પાછળ કોણ વૈધું? સંત. તો હવે એટલા સંતો નથી કે તમને રેગ્યુલર જ્ઞાન આપી શકે, એટલી સંખ્યા નથી. એટલે ભગવાને બતાવ્યું કે શાસ્ત્ર જરૂરી છે. શાસ્ત્ર વાંચન એટલા માટે જરૂરી છે કે સાચો માર્ગ શું છે, સત્ય માર્ગ શું છે, એને તમે કોના માધ્યમથી જાણી શકો? શાસ્ત્રના માધ્યમથી. આવા પરમ ઉપકારી શાસ્ત્ર છે. આ તો સદભાગ્ય છે આપણના કે આપણને 32 આગમ મળ્યા છે. અને 5મા આરાના છેડે હજી 18,500 વર્ષ બાકી છે, ત્યારે માત્ર દશૈકાલિક સૂત્રના 4 અધ્યયન રહેશે. કેટલા? 175 જેટલા શ્લોક થાય, બાકી બધું વિછેદ. એ 4 અધ્યયનના આધારે પણ જીવ એકાવતારી બનશે. શું બનશે? ખાલી 4 અધ્યયન. અને પછી 5મા આરાને છેડે જ્યારે 21,000 વર્ષનો આ 5મો આરો પૂરો થશે, એટલે સૌથી પહેલા જૈન ધર્મ વિચ્છેદ જશે. શું જશે? પછી રાજ્ય વ્યવસ્થાઓ, રાજાઓ
પછી બાદર અગ્નિ, જે આ રસોઈ પકાવી શકો છો એ બાદર અગ્નિ જ નહીં હોય. એટલે શું થયું? શાકાહાર છૂટી ગયું અને શું આવશે? માંસાહાર. 21,000 વર્ષ. છઠ્ઠો આરો કેવડો છે? 21,000 વર્ષ. અને એ 21,000 પૂરા થશે એટલે અવસર્પિણી કાળનું એક ચક્ર પૂરું. 10 કરોડા કરોડી સાગરો. પછી ઉત્સર્પિણી કાળ શરૂ થશે. ઉત એટલે ચડવું, અવ એટલે ઉતરવું. એટલે આ ઉતરતો કાળ છે. અને ઉત્સર્પિણી એટલે એમાં પહેલો આરો આવશે, એ પણ છઠ્ઠા જેવો. એટલે ટોટલી માંસાહાર, શાકાહાર નહીં, ધર્મ નહીં, સંત નહીં, શાસ્ત્ર નહીં, શ્રાવક નહીં, શ્રાવિકા નહીં, કશું જ નહીં. પછી બીજો આરો આવશે ઉત્સર્પિણી કાળ, એ પણ છઠ્ઠા જેવો. કારણ કે અહીંયા પાંચમા આરામાં ધર્મ છે. અહીંયા અવસર્પિણી કાળમાં અત્યારે આપણે કેટલામાં આરામાં બેઠા છીએ? તો અહીંયા ધર્મ છે પણ સામેના રાઉન્ડમાં નથી. છઠ્ઠામાંય નથી અને પાંચમા બીજામાંય નથી, પેલામાંય નથી ને બીજામાં. એટલે 21,000 વર્ષ છઠ્ઠા આરામ. પછી ઉત્સર્પિણીના 21,000 વર્ષ પહેલા આરામ. 21 ને 21 પૂર્વના આયુષ્ય, પૂર્વના. અને આયા તો સાવ થોડું. એટલે ભગવાન સમજાવે છે કે આ પાંચમા આરામાં અત્યારે તમને ચાન્સ છે. આયુષ્ય અલ્પ છે અને ફાયદો વધારે છે. જો અત્યારે તમે આરાધક બની ગયા એટલે પહેલો ફાયદો કે આ જે માંસાહારનો સમય છે ભરત અને એરવત ક્ષેત્રમાં, એ સમય બધો શું થઈ જાય? કારણ કે મિનિમમ તમે દેવલોકમાં એક પલ્યોપમની સ્થિતિ પામો. પણ હવે આ બધું કરવું કોને પડે? સ્વયં. એટલે અત્યારે આપણને ગોલ્ડન ચાન્સ. એક વખત આરાધક બનવાનો સંકલ્પ કરો, રાગ દ્વેષથી મુક્ત, આત્માને શુદ્ધ વિશુદ્ધ બનાવો. પાંચમો આરો એમાં દુઃખમય, એમાંય હુંડા આવશે ભીણી, ન બનવાની ઘટનાઓ બન્યા કરશે. આપણે કે આમ થાય તો સારું, આમ થાય તો સારું, આમ. એ તમે કહો એમ કંઈ નથી થવાનું. આપણે કહી તો બધા ભેગા થઈ જાય તો સારું, નથી થવાના કોઈ. લ્યો, જુદા થવાના છે પણ શું નથી થવાના? ભગવાન બાકી ગયા, ભગવાન બાકી. ભગવાન કે તમે તમારી આરાધના કરી. સંપ્રદાયો ઘટવાના નથી. શું થવાના? કારણ કે બધાને પોતાનો અહમ નડે છે. સંપ્રદાયો શેમાંથી થાય? સંયુક્ત કુટુંબ વિભક્ત શેમાંથી બને? એક રૂમમાં 25 વ્યક્તિ પણ સૂઈ શકે અને એક રૂમમાં 2 પણ ન રહી શકે. બને ને?
કારણ કે શું નડે છે? એ તો કાળનો પ્રવાહ છે, એનાથી કંઈ તમારો મોક્ષ અટકવાનો? તમે તમારા માર્ગે ચાલ્યા જાઓ. અને સૌને સૌ જોગા મળી રહેવાના છે ને. સૌને સૌ જોગા ધીરુભાઈ ન હોય ત્યાંથી, અને જરૂર કેટલાની ભાઈ? બે આગળ જે બોલાવા વાળા હોય, 3-4 જણા પ્રભાવના કરવા વાળા. આમાં બીજી ગાલા જરૂર છે નહીં ભાઈ. અને ધીમે ધીમે 2-4 નવા ક્ષેત્રો ખેલો તો જે વાણિયાઓ ન આવતા હોય એ. અને તમારો ક્યાં ભરોસો? તમને જૂના કરતા કોણ ગમવા માંડે? કોણ ગમવા માંડે? નવા ગમે ને. હમણાં હું ઊંધા બેહીને વ્યાખ્યાન વાંચું તો તમે કેવો કાં તો મહાન લાગે છે કે બધા હવડા વાંચે છે, પણ એ શું કરે છે? કારણ કે માણસનો નિયમ છે, એને જૂનું બહુ ગમતું નથી. શું ગમે છે? સાયકોલોજી. એમાં કઈ તમારો વાંક ગુનો નથી, એ માણસનો સ્વભાવ છે. કોઈ પણ વસ્તુ આવશે એટલે તમારું માઇન્ડ કહેશે કે ના, આને આવવા દે. એમ જ્ઞાની સમજાવે છે કે 5મો આરો દુઃખમય, વિષમ, અશાંતિમય. તો એવા સમયમાં તમે ખાલી આરાધનાનું લક્ષ્ય કરો. સારું થવું હોય તો થાય, પણ થશે જ એવું માનતા નહીં. ન પણ હવે જો એમાં તમારા ભાવ વિષમ થવા માંડ્યા તો રાગ દ્વેષ ચાલુ. તમારો આત્મા ખરડાઈ ગયો. કારણ કે સૌના પક્ષે સૌ સાચા છે. જગતનું એક સૂત્ર છે. સૌ શું કહે છે? ક્યાં તમે સમાધાન કરશો? ક્યાંય નહીં કરી શકો ભાઈ. એક પુત્ર વધુ સાસુમાં કહે છે કે ભાઈ કાલે મારે દર્શન યાત્રામાં જવું છે, સવારના જરા વહેલી બસ નીકળવાની, એટલે 6 વાગ્યામાં તો સ્નાન દાન કરી પરવારીને મારે નીકળી જવાનું. હવે સાસુમાં એક અલમારી કબાટમાં 3જા ખાનામાં સૌથી ઉપરના ખાનામાં ટોવેલ રાખેલ અને પથેણાની થેલી કે ભાઈ સવારે નાહી ધોઈને નીકળવાનું છે. પુત્રવધૂને સૂચના આપી કે બને તો ચા બનાવી રાખજે. શું બનાવી રાખજે? સૂતા પહેલા પુત્રવધૂએ વિચાર્યું કે સાસુમાની હાઈટ બહુ નાની છે, હવે સવારમાં ન કરે નારાયણ અને હું ન ઉઠી હોય ને ટેબલ લઈને ક્યાંક તુવાલ લેવાની પથેણાની થેલી લેવા જાય, જો ગબડી જાય તો આ દર્શન યાત્રા અધૂરી રહી જશે. એટલે એને શું કર્યું કે પથેણાની થેલી ટુવાલ ઉપરના ખાનામાંથી ઉતારી નીચે મૂકી. અને બસ સાસુમાં હાથ નાખે ને તરત હાથમાં ટવેલે આવી જાય ને થેલી આવી જાય. હવે 5:30 સાસુમાં ઉઠા તરત જ, કારણ કે સામે જોઈએ એટલે નજર એમાં જ જાય ને, ઓલું ઉપર તો જોવું પડે ને, હાઈટ નાની. એટલે તરત ધ્યાન ગયું, ટોવેલ લઈ લીધો, બાથરૂમમાં ગયા, સ્નાન કર્યું, પથેણાની થેલી લઈને બસમાં બેસી ગયા. કેટલી જગ્યાએ દર્શન કર્યા. ઓહો, કેટલા વખતથી આવ્યા નહોતા, આમ છે તેમ છે, લાભ આપજો, ઢીકડું પૂછડું, એમ કરતા કરતા હાંજે આવ્યા ને મગજ છેટકો. હાંજે મેં ઉપર મૂક્યા હતા અને તે આ કોને પૂછીને નીચે મૂક્યા. પેલી કહે છે કે બા તમને તકલીફ ન, પણ મને તકલીફ પડે એમાં તારું શું જાય છે? આ બધું પતી ગયા પછી હો.
અત્યાર સુધી તો બધે દર્શન કરી દીધા. જો આવીને બાજી બગડી, સમજાય છે? આ નિમિત્તો. હવે એ મન શાંત હતું, કેવું બની ગયું? બસ આ નિમિત્તો. એટલે જ્ઞાની કહે છે સાવધાન બની જાઓ. ક્યારે તમારા અંદરના કશાયો ઉત્તેજિત થશે એની તમને ખબર, પણ તમે બરોબર સાવધાન રહ્યો. મારે નિમિત્તથી મારા આત્માને બચાવવો છે. શું કરવાનું છે? એને બિચારો નથી બનાવવાનો, પણ મારે શું કરવાનું છે? અરે દર્શન યાત્રા થઈ ગઈ, બધું પૂરું થઈ ગયું, હવે ભાઈ ટુવાલ નીચે રાખ્યો કે આચારંગ સૂત્ર આપણને એ સમજાવવામાં. આચારાંગ સૂત્ર નિવાચના પ્રભુ મહાવીરની પ્રથમ દેશના. ઝીલતે તો ઝીન થવાના પ્રભુ મહાવીરની પ્રથમ દેશ. 22મું સૂત્ર. કેટલામું? જીવોની હિંસા પાપ મોટું જગતમાં, જીવોની દયા ધર્મ સાચો જીવનમાં. નાઈવાય જ દયા પાડવાના પ્રભુ મહાવીરની પ્રથમ દેશ. આચારાંગ સૂત્ર નિવાચના પ્રભુ મહાવીરની પ્રથમ દેશ. ઝીલતે તો ઝીન થવાના પ્રભુ મહાવીરની પ્રથમ દેશ. ભગવાન શું ગયા? માહણો માં. હણશો તો હણાવવું પડશે, છેદશો તો અને ભેદશો તો. આખા જૈન દર્શનનો સાર આપી દીધો. એ કોણ છે, એને શું કર્યું છે, એ ભગવાન પૂછવાના નથી. માહણો. જો તમે હૈણા તો તમારા આત્માએ પણ ભવ રાશિમાં શું કરવું પડશે? છેદશો તો છેદા અને ભેદશો તો. એટલે અહીંયા કહે છે નાઈ વાયજ કંચણમ, કે જીવનની અંદર જીવોની હિંસા પાપ મોટું જગતમાં બિનજરૂરી શોખને માટે, શરીરના સુખને માટે. શેના સુખને માટે? નાઈ વાય જ મત કરો, હિંસા મત. એ જીવોએ તમને મારી નાખવાની શું નથી આપી? આજ્ઞા. એ જીવો એમ કે છે મને મારો, તો નિરર્થક એની સાથે વેરના અનુબંધ ઊભા ન કરો. વેરના અનુબંધ ન કરો. નાઈ વાય છે કંચણમ. સાવધાની રાખો. સૌથી મોટું પાપ છે આ જગતમાં બીજા જીવોની હિંસા. ચલો જરૂરીને છોડો, બિનજરૂરી કેટલી થતી હશે?
અને જ્યાં સુધી સમજણ ન હોય ત્યાં સુધી. સમજણ આવ્યા પછી તો તમે વિવેક રાખો, પણ સમજણ ન હોય ત્યાં સુધી કોની થાય? બિનજરૂરી. જીવોની દયા ધર્મ સાચો જીવનમાં. શું પાડવાની? દયા. એટલે ખાલી જીવજંતુની નહીં, ઘરમાં રહેતા માણસોની પણ શું પાડવાની? કીડી મકોડાની દયા તો શું દેખાય? બીજા લોકો કહે ને કેટલી કીડીઓ બચાવી, કેટલા મકોડા બચાવ્યા, પણ માણસ દેખાય નહીં, એની પણ દયા પાડો, એની પણ ભાવ હિંસા ન કરો. દ્રવ્ય હિંસા તો કરવાની નથી, પણ કઈ હિંસા? મનથી પણ બીજાનું બુરું વિચારવું નહીં, બુરું કરવું નહીં. આ ભાવ અહિંસા. દ્રવ્યથી તો કદાચ તમે જવા દેશો, જવા દો ને ભાઈ, હવ ના પૈરા, પણ સડવડાટ ક્યાં હોય? તો આરાધક નહીં બનો, કોઈ ચાન્સીસ નથી. અંદરથી મુક્ત બનો, અંદરથી, કે એ જીવ ઉદયને આધીન છે. શેને આધીન? મારે કંઈ લેવા દેવા નથી. એના કર્યા એને ભોગવવાના છે, મારા કર્યા તો બે ને બે ચાર જેવું ગણિત છે. આપણને એમ લાગે કે એને શું કઈ તકલીફ નહીં પડે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે, આટલું ખોટું કરે છે. આવશે, પણ એનો સમય પાકે. કારણ કે અત્યારે પુણ્યનો શું છે? અને પાપ નિકાચિત છે, લાંબી સ્થિતિનું છે, એટલે ઘડીકમાં ઉદયમાં ન આવે. આપણને એમ દેખાય કે આપણે થોડુંક ખોટું કર્યું ને તરત ઉદયમાં આવ્યું, અને આ ઘણું બધું ખોટું કરે છે, પણ એને લાંબુ કર્મ. જેટલો રસ રેડીને કર્મ બાંધો એટલું ઉદય વહેલું ના આવે. શું આવે? થોડું આવે, પણ આવવાનો છે એ વાત કદાચ આ ભાવમાં પણ ન આવે હો, એવું બને. લાંબી દીર્ઘ સ્થિતિ હોય, હવે તમારું આયુષ્ય તો અલ્પ છે, થોડું છે, અને અબાધાકાર વધારે છે, તો કદાચ આના પછીના ભાવમાં આવે. પણ આવવાનું છે એ વાત. એટલે અહીંયા સમજાવે છે, જીવોની હિંસા પાપ જગતમાં મોટું, બહુ મોટું પાપ. મનથી પણ કોઈનું બુરું ઈચ્છવું નહીં, વચનથી પણ કોઈનું બુરું બોલવું નહીં, અને કાયાથી કોઈનું બુરું કરવું. એ ભલે ગમે એટલા દુઃખ આપે, તકલીફ આપે, ગમે એટલી નડતર ઊભી કરે, પણ એ શું કામ એને દુઃખ આપે છે? કે તમારા કર્મનો શું છે? ઉદય. ઉદય ભોગવી લ્યો, ચોપડા ચોખ્ખા કરો. વ્યક્તિ ખરાબ નથી, તમારા પૂર્વમાં કરેલા વ્યક્તિ તો તમને ખાલી નિમિત્ત બને. નિમિત્ત. વ્યક્તિ નિમિત્ત બને. કોઈ વ્યક્તિ તમારું બુરું કરી શકે છે? તાકાત કોઈની? કાંઈ ન કરી શકે. એટલે જ્ઞાની સમજાવે છે કે જીવોની દયા સાચો ધર્મ જીવનમાં. બીજું કાંઈ નથી. દયા એટલે અનુકંપા. જીવોની દયા, બસ એ જ સાચો ધર્મ. નાઈ વાય છે દયા પાડવાના. હું કોઈ પણ જીવની
લેવા દેવા વગર વગર કારણે શું નહીં કરવું? હિંસા નહીં કરવું છે નહીં. નિર્ભય, તમને કોઈ ચિંતા નહીં, કારણ કે તમે કોઈનું બુરું કરતા નથી, તો તમારું પણ કોઈ બુરું કરી શકવા સક્ષમ નથી. એની વખત આપણે જોતા હોય ને, આપણે કહેવાય છે ને, ભાગ્યશાળીને ભૂત રડે. ખોટા માર્ગે ગયા હોય ને તો ન્યાય એને જમવાનો કોઈક આગ્રહ કરે. હા, ખોટા રસ્તે ચડી ગયા હોય એટલે આપણે શું કહેવત પડી કે જંગલમાં મંગળ. એને કલ્પના ન હોય કે અહીંયા મને કોણ ભેગા થાય, ત્યાં કોઈક ઓળખાણ કાઢે. હવે આવો, અમારે ત્યાં આવો, અમને લાભ આપો. આ કોણ લઈ ગયું એને? એનું પુણ્ય. લોકો એને મોકલાતા બુરું કરવા, લોકો એને ઊંધા રસ્તે ચડાવ્યા કે આ ભલે રખડા રાખે, પણ ત્યાં પણ એને કોકને કોકનો સપોર્ટ મળે. કારણ કે શેનો ઉદય છે? આ તત્વની શ્રદ્ધા રાખો એટલે જ્ઞાની સમય આવે છે. નહીતર એના જેવું થાય. કોઈએ પૂછ્યું કે ભાઈ તમે પેરાશૂટ વેચો છો? પેરાશૂટ આવે ને ઉપરથી પડતા હોય, એટલે દુકાનદારે કીધું હા ભાઈ વેચીએ છીએ. પણ કોઈએ કીધું કે ભાઈ માનો કે પ્લેનમાંથી કોઈએ કૂદકો માર્યો, ભાઈ ફ્લાઇટમાં કોઈ આગ લાગી કે એની કાંઈ પણ થયું, અને પછી પેરાશૂટ ખુલે નહીં તો પછી એમાં પહેરવાનું હોય ને. હવે જે ખુલે નહીં એટલે ઓલો દુકાનદાર એને જવાબ આપે છે કે એમાં ચિંતા શું કરો છો? કદાચ ન ખુલે તો આવીને પૈસા પાછા લઈ જાજો. ભાઈ પેરાશૂટ ન ખુલે તો આવીને શું કરજો? કે આ નાની નાની વસ્તુમાં કે આટલો લોભ શું કરો છો? હવે ઓલો પાછો આવે. જેણે પ્લેનમાંથી કૂદકો માર્યો અને પેરાશૂટ ખુલ્યું નહીં, એ તો જીવનો જાય ને ભાઈ. પછી એને બચવાના કોઈ ચાન્સીસ રહે નહીં. બોલો, જીવે તો પૈસા લેવા આવે ને. એટલે જ્ઞાની સમય આવે છે. જીવનની અંદર આપણું કરેલું જ આપણને નડે છે. હાવ શોર્ટ એન્ડ સ્વીટ સૂત્ર છે. તમારા ભાવ સારા તો તમારું બધું સારું. અરે તમારા શરીરમાં કેન્સર હોય ને, કેન્સર, અને તમે શુભ ભાવ, શુભ પરિણતિ, શુભ લેશિયામાં રહ્યો ને, તો એ કેન્સરની પીડા તમને સતાવી શકે નહીં. આ શુભ ભાવની તાકાત. તમારું શરીર આખું વેદનાગ્રસ્ત છે, સહન નથી કરી શકતું, પણ તમારી પાસે કયો ભાવ છે? શુભ ભાવ. એ વેદના પણ તમને કાંઈ કરી શકે નહીં. જો સનતકુમાર ચક્રવર્તી, શરીરમાં કેટલા રોગ છે? મહારોગ. એક અમીની ચપટી લગાવે ને શરીર ઉપર તો કંચન વર્ણી કાયા થઈ જાય. પણ એને કીધું નહીં, મારે જડીબુટીનો ઉપયોગ કરવો, પણ મારે શું કરવું છે? સહન. મારે નવા બાંધવા નથી અને જૂના કર્મ શું કરવા? આ શુભ ભાવ. શુભ ભાવ એટલે બધા જીવો પ્રત્યે કરુણા, 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 દયા, દયા, દયા. એ નાના છે કે મોટા છે એ અગત્યનું નથી. મારે તો બધા જીવો પ્રત્યે શું રાખવાની છે? આ ભાવ સામાય. કઈ સામાય? શુભ ભાવ. કશું જ આખું તંત્ર તમારું બદલી છે. તંત્ર
જીવનમાં જેટલું અશુભ છે બધું નષ્ટ થઈ જાય, આટલી તાકાત શુભ ભાવની છે. અને જે બોલે છે એ એના એંગલથી બોલે છે. દરેકનો ક્ષયોક્ષમ અલગ છે, તો એના બોલવાથી આપણને શું ચોટે ભાઈ? એના ઉદય પ્રમાણે બોલે છે. જો તમે કંઈ બાર ગામ જતા હો, દરેક ગામની સિસ્ટમ, રેણી કેણી, ખાણી પીણી, બોલી ચાલી શું હોય? તમે શું કરી શકો? કોકની ઉભળ ભાષા હોય, કોકની ઘરે મહેમાન બની ગયા તો કોક એમ કે લ્યા તમે કઈ આવી ગયા, અને કોક કહેશે પધારો પધારો, હોય ને જે હોય ભાઈ. એમાં તમને કંઈ ફરક પડવાનો, પણ તમારે ભાવ કેવા રાખવા જોઈએ? હવે તમે ગયા, તમે કહો લ્યો આપણને તો આવકારે ન આપ્યો, આપણો ભાવે ન પૂછ્યો, અને સામેથી એમ પૂછે છે કે ક્યારે આવ્યા? અરે ભાઈ તમે તેડાવ્યા હતા એટલે આવ્યા, બરાબર? જો કયો ભાવ આવી ગયો? શુભમાંથી શેમાં ગયા? અરે ભાઈ તમને જવાનું હતું એટલે તમે ગયા. હવે એ દેશની જે સિસ્ટમ હોય એ રીતે આવકાર આપે, એમાં તમારું શું લેવા દેવા? આમ પ્રયોગ કરો, ક્ષણે ક્ષણે તમારું મન શુભમાંથી શેમાં ચાલ્યું જાય? એ જ કર્મ બન. તો ભગવાન આપણને એ સમજાવવા માગે છે કે આપણે અશુભમાં નથી રહેવાનું. શેમાં રહેવાનું? આપણે કહીએ ને શુભ થાવો આ સકલ વિશ્વ, એવી ભાવના, આ શુભ ભાવ. તો આવતીકાલે રવિવારે 9:30 વાગે લઘુ સાધુ વંદના. આપણે એક મોટી સાધુ વંદના છે અને એક છે લઘુ, નાન. આસ્કરણજી મુનિએ એની રચના કરી છે, તો એમાં શું શું ભાવો છે એ આપણે શિબિર પ્રવચનના માધ્યમથી સાંભળશું. મંગળવારથી 9 પદ આંબિલની કોડીનો પ્રારંભ થાય છે. એટલે જેમને જેમને પહેલી આંબિલ કરવી હોય તે આવતીકાલ સાંજ સુધીમાં એના નામો, કારણ કે તો જ સંઘને વ્યવસ્થાની સુગમતા. તો એ રીતે બધા સેટિંગ કરજો. શ્રી મનરલાલ ભગવાનજી મહેતા શાસન પ્રગતિ પરિવાર હસ્તે જુલીબેન, વીરાબેન અને પારુલબેન એ પરિવાર આ લાભ લઈ રહ્યા છે. અને અન્ય પણ જૈન યુવા ગ્રુપ ને બીજા કોઈને ભાવના છે કે ભાઈ અમારે પણ કરવું છે, તો હજી તો ઠીક છે, પણ આપણે તો ભાવના ભાવવાની અમારે આંબિલ કરવી છે. શું કરવી છે? પછી જેટલી થાય એટલી. એમાંય નિમિત્ત આવશે, વચમાં દશેરા આવે. હવે ગયા વર્ષના છેઠ સાટા ખાધા હોય જલેબી, પછી એમ થાય ને એટલે આ દશેરા, આ નિમિત્ત બધા. પણ આપણે નક્કી કરવાનું મારે આંબિલની ઓળી કરવી. તો જેને જેને કરવાના ભાવો એ રીતે ઉપયોગ રાખજો. અને આવી રીતે કાંઈ ન બને આપણાથી, કદાચ ભાઈ શરીર છે તો ખાલી શેમાં રહેવાનું? તો એ રીતે 9 પદની આરાધના કરવાની છે. આજના દિવસે ઉપવાસ, આંબિલ, એકાસણા, બ્યાસણા, પોરસી, 1.5 પોરસી, 2 પોરસી, જેને જે પચખાણ હોય તે ઉપયોગ છે પચખાણની પાલના કરવી. તસબંતે પરિક્રમામી નિંદામી ગરિયામી અપાણ ઘોષણા. તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે, મને
પ્રભુ તમારું નામ તન મન ધન તન મન ધન પ્રભુના છે. નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરો, તને જોયા કરો દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણ, તન મન ધન પ્રભુના ચરણ. આજના દિવસે કાંદિવલી જૈન મોટા સંઘના પૂર્વ પ્રમુખ, મલાડ સંઘ અને સમાભોગા કચ્છનું ગામ, વર્ષો પહેલાં અમે સ્પર્શના કરેલી અને કચ્છી જૈન સમાજના અગ્રણી શૈલેષભાઈ ગાલા, જે આજે અહીંયા ઉપસ્થિત થયા છે. સરળ સ્વભાવી તારાબાઈ માસતીજી કે જેમને દશાશ્રી માળી નગર, શોર્ટ ફોર્મ DS નગર, મલાડ, બહુ મિની કાઠિયાવાડ, 200-300 બ્લોક, ઉપાશ્રય, આંબિલ ભવન, સેનેટેરિયમ અને ચમનભાઈ પંચમી આ વર્ષો સુધી સેવા આપી. વ્યાખ્યાનો એટલે ઝાલર વગાડે ત્યાં વીણાબેન બધા ભેગા થઈ જાય, કારણ કે બધા ફરતા ઘરો. હવે તો બધા 10-10 ને 20-20 માળના બની ગયા. પણ રંગીલું ક્ષેત્ર ધર્મધ્યાનમાં એકો, ત્યાં માસતીનું ચાતુર્માસ હતું અને શૈલેષભાઈ પણ મલાડની અંદર, એટલે એમની પરિઉપાસના એમનો પરિચય થયો અને ત્યારથી લગભગ દર વર્ષે એ માસતીના દર્શન કરવા ઉપસ્થિત થાય. પણ જો આ વખતે તારાબાઈ માસતીજી નથી, બરોબર ને, આજીવન. તો આવી રીતે એમનો જે ભક્તિ ભાવ અને અવનવા અનુષ્ઠાનોની અનુમોદનાના અવસરો, અમે શેષકાળ કલકત્તા જતા જ્યારે દેવલાલી હતા ત્યારે પણ ત્યાં એમની ઉપસ્થિતિ અને વર્ષોથી પરિચિત. તો આવી રીતે આજના દિવસે આપણા સંઘના આંગણે એ ખાસ ઉપસ્થિત થયા છે અને આપણી સંઘની પ્રણાલિકા અનુસાર આજે શ્રી શૈલેષભાઈનું પણ અહીંયા શ્રી સંઘ વતી આપણા ચાટકિયાભાઈ આજના દિવસે એમનું સન્માન કરી રહ્યા છે. આવો શૈલેષભાઈ પાછળ. આવી જા પાછળથી. તારી જાટકિયા ને સરનેમ શું છે? સીએ સ્ટુડન્ટ. આવી જાય, એમનું બહુમાન કરવાનું. બોલાવી લો. હા બસ, હા હા, એને પરિચય. આપણે બધાનો નંબર લાગવો જોઈએ ને, ખોલ નાખ. તો આવી રીતે આવા કચ્છવાસીઓ પણ અવારનવાર સંઘની સેવા કરાવે. બોલો જ. અને અવારનવાર સેવા કરતા રહીએ અને આવીને આવી સેવા ચાલુ રાખે એવી આપણે ભાવના ભાવીએ છીએ. આપણે કહેવાય ને ગાલા સૌના વાલા. કચ્છમાં શું હોય? ગાલા, ગાલાસરને. જેમ આપણે બધી શાહ ને કોઠારી મહેતાનો હોય ને, એમ ત્યાં ડેઢિયાન, ગાલાન, ખીમસિયાન અલગ અલગ હોય ને. તો એ પણ બે શબ્દ બોલશે. વર્ષો સુધી સંઘોની સેવામાં, સમાજની સેવામાં શૈલેષભાઈનું ઘણું યોગદાન છે અને હજી પણ આપી રહ્યા છે. હાલો હાલો.
વિતરાગના અણગાર, શાસનના શણગાર, યુવા પ્રણેતા પરમ પૂજ્ય ગુરુ ભગવંતો તથા કરુણામૂર્તિ પૂજ્ય ગુરુણીશ્રીઓના ચરણોમાં અવિરામ વંદન. ધર્માનુરાગી વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, ખરેખર પૂજ્ય ગુરુ ભગવંતનું વ્યાખ્યાન સાંભળીએ ને, જ્ઞાન સાથે ગમત, ગમત સાથે જ્ઞાન, અને એક એક વાક્ય વચ્ચેથી સાંભળો, છેલ્લેથી સાંભળો કે આગળથી સાંભળો, પણ એક વાક્ય પણ સાંભળ્યું હોય તો આપણને સમજાઈ જાય કે ધર્મનો સાર શું છે. એવી ગુરુદેવની અમૂલ્ય વાણીનો લાભ આપણને સૌને મળી રહ્યો છે. આપ સૌ લઈ રહ્યા છો, ભાગ્યશાળી છો. વિશેષમાં આવતા દુઃખ લાગતું હતું. અમારા માતૃ હૃદય, વાત્સલ્ય મૂર્તિ, કરુણામૂર્તિ પરમ પૂજ્ય તારાબાઈ મા સતીજી, નગરનું ચાતુર્માસ થયું ત્યારથી એમની જોડેનો સંપર્ક ફક્ત માતા તરીકેના ભાવો. એમ થાય કે અમારી માને મળવા જઈએ છીએ, અને પૂજ્ય મા સતીજીએ એવો જ વાત્સલ્ય ભાવ અમને આપ્યો છે. આવ્યા ત્યારે થોડુંક વેદના થતી હતી. મુંબઈમાં પણ વેદના થાય. મા સતીજીના સંસારી રેખાબેનનો ફોન આવે, એમ થાય મા સતી જતા રહ્યા? ના, નથી ગયા. વોટ્સઅપમાં એમનો ફોટો રાખ્યો છે, જ્યારે મન થાય ત્યારે જોઉં. એમ લાગે કે મા સતી ક્યાં ગયા છે, મા સતી છે. એવા એ કરુણામૂર્તિ તારાબાઈ સ્વામી, પૂજ્ય ગુણીબાઈ સ્વામી, પૂજ્ય લીનાબાઈ સ્વામીએ અમારા ઉપર અથાગ ઉપકારો કર્યા છે. પૂજ્ય ગુરુ ભગવંતના તો ઉપકારો છે, પણ પૂજ્ય મા સતી જે વાત્સલ્યથી લગભગ દરેક ચાતુર્માસમાં જવાનું થાય. આ કોરોનાને લીધે ના આવી શક્યા, એનો હૃદયમાં રંજ રહી ગયો કે આવો કોરોના આવ્યો કે અમે મા સતીને મળી ન શક્યા. છેલ્લે પણ રેખાબેને કહ્યું કે જ્યારે એવું થાય ને રાજકોટ જવાનું, પણ મા સતી નહીં મળે હવે આપણને. મા સતી હવે આપણને ક્યાંથી મળશે? એવા હૃદયમાં ભાવો આવે. ખરેખર પૂજ્ય મા સતીજીએ જે અને એમનું જીવન, આ ગુરુદેવ જે આ વાંચણી આપે છે ને અત્યારે વ્યાખ્યાન, બસ એવા જ ત્યારે ઉત્તરાધનજી સૂત્રની મા સતીજીના વ્યાખ્યાન ચાલે, અને એ જ ભાવો આપણને એમ લાગે ગુરુદેવ બોલ્યા ને એમ જ લાગે કે મા સતીજી બી બોલતા હતા. એ જ ભાવો અને એ જ ઢબ, એ જે રાગની પદની શૈલી છે ને, એ જ પદ ઉપરનો વ્યાખ્યાનો એમના ચાલતા. પૂજ્ય મા સતીજી પોતાની કરણી કરી, એમનો અમર આત્મા શીઘ્રાતિ શીઘ્ર અષ્ટકર્મ ખપાવી સિદ્ધાલયમાં સ્થાન પામે. અને ખરેખર એ પૂજ્ય ગુરુ ભગવંત, હું તો કહું છું, જ્યારે પણ જેને પણ કહેવું કે ભાઈ તમે વચ્ચેથી પણ સાંભળશો ને તો મજા આવશે, એક 5 મિનિટ તમે આવશો ને તો એ સંભાળનું લઈને જશે, અને એ વળી બીજાને કહેશે. આજે ગુરુદેવના 2-3 વાક્ય એવા આવ્યા છે કે આપણને કહેવાનું મન થાય. અન્ય જ્ઞાતિનાને પછી કહીએ ને, અન્ય ધર્મીને, એના પણ મગજમાં ફિટ થઈ જાય એવા પૂજ્ય ગુરુદેવોના વાક્યો હોય છે. શાસન પ્રગતિમાં વાંચીએ ઘણી વખત, પછી વોટ્સઅપ ઉપર એમના જે સ્લોગનો આવે છે, ઘણી વખત હું મારા જૈનેતર મિત્રોને મોકલું તો એ પણ ખુશ થાય. અને એ જ્યારે વાંચે ને ત્યારે એના મનમાં જો અશુભ ભાવો હોય ને તો એ શુભ ભાવોમાં પલટાઈ જાય. પૂજ્ય ગુરુદેવે કહ્યું ને, અને શુભમાં જ રહેવાનું છે, અને આત્માનું હિત જ. પૂજ્ય ગુરુ ભગવંતનો અનન્ય ઉપકાર. વિતરાગ વાણીમાં આપણે બોલતા કોઈ પણ પ્રકારે અવિનય સાથ ન થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ, અને સંઘે જે મારું બહુમાન કર્યું તે બદલ સંઘનો ખૂબ ખૂબ આભાર. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. સતારી મંગલમ, હરિહંદા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લોકતમા, હરિહંદા લોકતમા, સિદ્ધા લોકતમા, સાહુ લોકતમા, કેવલી પનતો ધમ્મો લોકતમો. ચતારી શરણં ભવજ્જામિ, અરિહંતા શરણં ભવજ્જામિ, સિદ્ધા શરણં ભવજ્જામિ, સાહુ શરણં ભવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં ભવજ્જામિ. 4 શરણા દુઃખહરણા, અગર શરણ કોઈ, જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય આવી ચલ પદ હોય. અંગોઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર.
ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળ દાતા ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન પ્રભુ ભાવે પદ નિર્વાણ. બોલો મહાવીર સ્વામી ભગવાન.